Hello, Jai dear student. Welcome to our live class. Today we are going to discuss our new activity, activity number 4. So let's discuss activity number 4. There are two main characters, mother and Montu. Yes, વિદ્યાર્થી મિત્રો, હવે આમાં મધર અને મોન્ટુ બે કેરેક્ટર છે. હવે એમાં કરવાનું છે શું? તો આખો જે ડાયલોગ છે એને અરેન્જ કરવાનું છે આમાં. ઓકે, તો જોઈ લઈએ આપણે. મધર સેઝ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ. કે મોર્નિંગમાં તો સ્કૂલે ગયો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો શું લખેલું છે? વેન્ટ લખેલું છે. તો વેન્ટ એ શું દર્શાવે? તો વેન્ટ એ ભૂતકાળ દર્શાવે. અને ભૂતકાળમાં ક્વેશ્ચન ટેગ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ડીડ નો ઉપયોગ કરીએ છીએ. બરોબર? ભૂતકાળમાં ક્વેશ્ચન ટેગમાં ડીડ નો ઉપયોગ કરીએ છીએ. પણ ક્યારે? કોઈ જો વોઝ વર ના આપેલું હોય તો ભૂતકાળ હોય અને વોઝ વર બેમાંથી એકે ના આપેલું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો ડીડ નો ઉપયોગ કરીએ છીએ આપણે ક્વેશ્ચન ટેગમાં. ઓકે, તો શું લખ્યું છે? ડીડન્ટ યુ? મોન્ટુ સેઝ યસ આઈ ડીડ. તું સ્કૂલે ગયો હતો? શું તું નહોતો ગયો? તો કન્ફર્મેશન કરે છે સામે ક્વેશ્ચન ટેગથી. તો મોન્ટુ સેઝ, મોન્ટુ કહે છે યસ આઈ ડીડ, કે હા ભાઈ હું ગયો હતો. તો જો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ, તો યુથી એને પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ શેમાં આવ્યો? આઈ માં આવ્યો. તો આ વાત યાદ રાખવાની કે જ્યારે યુથી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ શેનાથી આપવો પડે? આઈ થી આપવો પડે. જ્યારે તમને કોઈ પ્રશ્ન કરે યુથી તો તમે જવાબ આપતી વખતે શેનો ઉપયોગ કરો? આઈ નો ઉપયોગ કરો કે ના કરો? બસ આ એ જ વસ્તુ છે, સેમ પ્રોસેસ જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3 એમાં જોઈ રહ્યા હતા. Montu says I did, then mother says you were with your friends. કે તું તારા મિત્રોની સાથે હતો. તો અહીંયા આગળ કયો છે? તો હેલ્પિંગ વર્બ જોવાનો. જ્યારે પણ આપણે ક્વેશ્ચન ટેગ જોઈએ છે, બરોબર, તો આ ક્યુટી એટલે કે ક્વેશ્ચન ટેગ છે. તો એ ક્વેશ્ચન ટેગમાં શેનો શું જોવાનું? મોસ્ટલી હેલ્પિંગ વર્બ જોવાના. શું જોવાનું હોય? હેલ્પિંગ વર્બ જોવાના હોય. ઓકે, તો આમાં જો હેલ્પિંગ વર્બમાં શું લખ્યું છે? વર્બ લખ્યું છે. અને વાક્યનો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો? હકાર. વાક્યમાં શું લખ્યું છે? સેન્ટેન્સમાં વર્બનો ઉપયોગ થયો છે અને હકાર છે. તો આપણે ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે શું કરવું પડે? હકાર છે તો નકાર બનાવવો પડે. તો વર્બનું નકાર શું થશે? વરન્ટ થશે. અને પછી કર્તા, પછી કર્તા જે હોય એ લખવાનું. કર્તા કોણ છે? તો યુ. તો અહીંયા શું થઈ જશે? વરન્ટ યુ. એ ખાલી જગ્યામાં શું લખીશું? વરન્ટ યુ વર વિથ યોર ફ્રેન્ડ્સ. તું તારા મિત્રોની સાથે હતો. પછી અહીંયા લખીશું વરન્ટ યુ, શું તું નહોતો? એમ. મોન્ટુ સેઝ યસ આઈ વોઝ. હા હું હતો. કારણ કે આઈ, હવે જો આઈ ની જોડે શું વપરાય વિદ્યાર્થી મિત્રો? આઈ ની જોડે વોઝ વપરાય છે. કારણ કે આઈ એક વચનમાં આવે એટલે એના માટે વોઝ નો ઉપયોગ થાય છે. ઓકે, તો એટલા માટે જ્યારે જવાબ આપે છે, યુથી પ્રશ્ન પૂછ્યો એની મમ્મીએ, તો એને જવાબ આઈ થી આપ્યો. હવે આઈ થી જવાબ આપે તો શેનો ઉપયોગ થશે? આઈ વોઝ. કેમ વોઝ નો ઉપયોગ થયો વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા હેલ્પિંગ વર્બ, વર્બ, બરોબર, અને યુ ની સાથે શેનો ઉપયોગ કર્યો? આપણે વર્બનો ઉપયોગ કર્યો. હવે જ્યારે વર્બનો ઉપયોગ કર્યો છે તો વર્બનું એકવચનનું રૂપ શું થાય? વોઝ થાય. બરોબર, વર છે તો વર્બનું એકવચનનું રૂપ શું થાય? વોઝ થાય. બરોબર, ક્લિયર? એટલા માટે અહીંયા શેનો ઉપયોગ કર્યો? યસ આઈ વોઝ, એવું એમને કહ્યું. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો ડીડ નો ઉપયોગ કર્યો હોય તો ડીડ નું ડીડ જ છે, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. નેક્સ્ટ, મધર સેઝ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. વોઝન્ટ ધેર, કે તારા હાથમાં સ્કૂલની બેગ હતી. વોઝન્ટ ધેર, શું તે નહોતી? મોન્ટુ સેઝ, પછી મોન્ટુ શું કહે છે? વોઝ ધેર. વોઝન્ટ ધેર, તો વોઝન્ટ ધેર લખેલું છે તો વોઝન્ટ ધેર નું શું થશે? વોઝન્ટ ધેર. બરોબર, આવું પૂછ્યું છે. હવે અહીંયા નકાર છે તો નકારનું પછી હકારમાં રૂપાંતર થશે. તો વોઝન્ટ ધેર નું શું થશે? વોઝ ધેર થશે. શું થશે? વોઝ ધેર, અને પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે, ધેર વોઝ. અહીંયા આગળ શું કહે છે? પછી રિપ્લાય આપે છે. તો મોન્ટુના ડાયલોગમાં શું લખ્યું? મોન્ટુ શું કહે છે? મોન્ટુ એવું કહે છે, જ્યારે પૂછે છે વોઝન્ટ ધેર તો મોન્ટુ શું કહે છે? તો જો હામાં જવાબ હશે તો મોન્ટુ કહે છે યસ. મોન્ટુ શું કહે છે? યસ. વોઝન્ટ ધેર નું શું થઈ જશે? યસ
had અને wasn't નું શું થઈ જશે was. તો મોન્ટુ કહેશે yes that was. Mother says then came back to home in the noon. અને પછી તું બપોરે ઘરે આવ્યો હતો. પછી મમ્મી શું કહેશે શું નહોતો આવ્યો, તેનું શું થઈ જશે didn't you, કારણ કે was વાર નથી અને ભૂતકાળ છે. ભૂતકાળ છે કઈ રીતે ખબર પડે, કેમ લખેલું છે, જુઓ અંદર શું લખેલું છે, કેમ લખેલું છે, એટલા માટે શેનો ઉપયોગ કર્યો આપણે, did નો ઉપયોગ કર્યો, didn't you. તો મોન્ટુ કહેશે yes I did. Mother but there was no school bag in your hand. પરંતુ તારા પાસે સ્કૂલ બેગ નહોતી. was there શું હતી, તો જો was લખેલું છે તો ક્વેશ્ચન ટેગમાં પછી શેનો ઉપયોગ કરવાનો, was નો જ ઉપયોગ કરવાનો. તો મોન્ટુ સેઝ નો there wasn't. હવે સિક્વન્સમાં ગોઠવવાના છે નીચેના જે વાક્યો છે. જો પહેલા નંબરમાં કયું વાક્ય આવશે, તો પહેલા નંબરમાં વાક્ય આવશે it means you forget in school. કોણ કહે છે, તો જો લાસ્ટ છે ને, લાસ્ટ જો એક્ટિવિટી 4B એમાં ચોથા નંબરનું જો એક્ટિવિટી 4B એમાં ચોથા it means you forget it in school. બરોબર, ખ્યાલ આવી ગયો. તો એ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબર ઉપર આવશે. એ ડાયલોગ કોનો આવશે, મધરનો આવશે. પછી બીજા નંબરમાં મોન્ટુ શું કહે છે yes I did. yes I did એ ડાયલોગ કોનો આવશે, મોન્ટુનો આવશે. પછી નંબર 3 ઓ મોન્ટુ, પછી મધરનો ડાયલોગ આવશે. કયો ડાયલોગ આવશે, ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ. એ કોનો ડાયલોગ આવશે, મધરનો ડાયલોગ આવશે, ત્યાં મધર આવશે. પછી મોન્ટુ સેઝ યસ આઈ એમ. ઓકે, અને એના પછી આ જે સિક્વન્સ આપેલી છે એ તમારે લખી નાખવાની, એટલે આખી જે એક્ટિવિટી છે એ સિક્વન્સમાં આવી જશે. એના પછી એક્ટિવિટી નંબર 5 છે, એમાં તમે જુઓ શું લખ્યું છે, રીડ ધ ગિવન કન્વર્સેશન, સ્ટડી ધ અંડરલાઇન વર્ડ, ગ્રુપ ઓફ વર્ડ્સ. તો ગ્રુપ ઓફ વર્ડ છે એ તમારે ખાલી જોવાના છે. જો તમારે શું કરવાનું છે, સ્ટડી કરવાનું છે કન્વર્સેશનને. અને ચલો જોઈ લઈએ ફટાફટ. ઓલ ટીચર્સ, જો આમાં ટીચર્સ અને મિસ્ટર ભટ્ટ અને ટીચર્સ વચ્ચેના ડાયલોગ છે. ટીચર સેઝ વી હોપ ધેટ યુ આર ઓલ રાઈટ મિસ્ટર ભટ્ટ. એટલે કે અમે આશા રાખીએ છીએ કે મિસ્ટર ભટ્ટ તમે સારા હશો. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ આઈ એમ ઓકે નાઉ. કે હા હું સારો છું. ટીચર 1 એટલે કે એક ટીચર કહે છે આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. એટલે કે આ ટીચર શું કહે છે કે તમારે લેમન જ્યુસ લેવો જોઈએ. યુ વિલ ફીલ બેટર. એનાથી તમને સારું લાગશે. પછી બીજા નંબરના ટીચર કહે છે આઈ ડોન્ટ થિંક સો. પછી બીજા નંબરના ટીચર શું કહે છે આઈ ડોન્ટ થિંક સો, એટલે કે મને એવું નથી લાગતું. યુ મસ્ટ ટેક સમ મેડિસિન. તમારે કોઈ મેડિસિન લેવી જોઈએ. પછી ત્રીજા નંબરનું ટીચર કહે છે વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. કે તમે થોડા સમય માટે કે રેસ્ટ કેમ નથી લેતા. મિસ્ટર ભટ્ટ સેઝ ઓ યસ યુ આર રાઈટ. તો મિસ્ટર ભટ્ટ શું કહે છે ઓ યસ યુ આર રાઈટ, કે ખરેખર તમે સાચા છો. આઈ નીડ રેસ્ટ, મારે રેસ્ટની જરૂર છે. ટીચર 4 સેઝ લિસન મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. અને ચોથા નંબરના ટીચર કહે છે કે મિસ્ટર ભટ્ટ તમારું બ્લડ પ્રેશર ચેક કરાવો. ભટ્ટ સેઝ ધેટ્સ ગુડ પોઈન્ટ. એટલે કે મિસ્ટર ભટ્ટ આ વાત સાથે સહમત થાય છે, એગ્રી થાય છે, એટલા માટે શું કે ધેટ્સ ગુડ પોઈન્ટ, એ પણ એક સારો પોઈન્ટ છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. કે મારા પાસે તે ઇન્સ્ટ્રુમેન્ટ ઘરે જ છે. ટીચર 5 સેઝ યસ ધેટ મે બી. હા પણ, એટલે આ વાત સાથે ડિસએગ્રી થાય છે, યાદ રાખો. મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ ડોક્ટર. તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. આપણે સમય બગાડીશું નહીં. ટેક મી ટુ ડોક્ટર જોશી. મને ડોક્ટર જોશી પાસે જવા દો. એટલે કે મને ડોક્ટર જોશી પાસે ટેક મી એટલે લઈ જાવ એમ. ટીચર સેઝ વી એન્ટાયરલી એગ્રી વિથ યુ. અમે બધા જ તમારી સાથે એગ્રી છીએ મિસ્ટર ભટ્ટ. લેટ્સ ગો ટુ ધ ડોક્ટર. ચાલો આપણે ડોક્ટર પાસે જઈએ. હવે જો એક્ટિવિટી નંબર 6 છે, એમાં શું છે, તો ફેવર ઓફ સમથિંગ. ફેવર ઓફ સમથિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ ફેવર ઓફ સમથિંગ, ઓકે, કે તમે કોઈ વાત સાથે સહમત હોય, કોઈ વાત સાથે તમે એગ્રી હોય, બરોબર, તો એના માટે ફેવર ઓફ સમથિંગ આવશે. અગેન્સ્ટ સમથિંગ એટલે કે જ્યારે તમે કોઈ વાત માટે એગ્રી નથી હોતા, તમે સહમત નથી હોતા, તો એના માટે અગેન્સ્ટ સમથિંગ. તો જો
એમાં કેટલાક શબ્દો લખ્યા છે જો ધેટ્સ રાઈટ, યુ આર રાઈટ, ગુડ આઈડિયા, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, એગ્રી, આઈ એગ્રી વિથ યુ, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, ઓ યસ, એન્ટાયરલી એગ્રી, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, લેટ્સ. તો આ બધા શબ્દો ત્યારે વપરાય કે જ્યારે આપણે કોઈની વાતમાં હા પાડતા હોઈએ, કોઈની વાતમાં હા પાડી અને સહમતિ દર્શાવીએ ત્યારે આ પોઈન્ટ્સનો યુઝ થશે. જ્યારે આપણે કોઈની વાતમાં એગ્રી નથી થતા, સહમત નથી થતા અને ના પાડીએ, બરોબર, તો એના માટે કયા પોઈન્ટનો યુઝ થાય છે? તો આઈ ડોન્ટ થિંક સો, સોરી, નો, ધેટ્સ નોટ રાઈટ, યસ, ધેટ મે બી ટ્રુ. તો આ બધા જે સેન્ટેન્સ છે એ એના માટે વપરાય છે કે આપણે કોઈના પોઈન્ટ સાથે કે કોઈની વાત સાથે આપણે સહમત નથી થતા, બરોબર, એગ્રી નથી થતા, તો એના માટે આ પોઈન્ટનો યુઝ થશે. તો એક પેરેગ્રાફ છે એ જોઈ લઈએ. ખુશ સેઝ વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન લંચ, કે તમારે લંચમાં શું જોશે? હીર સેઝ, હીર કે છે એઝ યુ વિશ, જેવું તમને યોગ્ય લાગે. ખુશ સેઝ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. ખુશ કહે છે કે ચાલો આપણે મને એવું લાગે છે કે આપણે પંજાબી ફૂડ માટે જવું જોઈએ. તો હીર સેઝ સોરી આઈ ડિસએગ્રી. જો હવે આ વાત જો હવે શું કહેશે? સોરી આઈ ડિસએગ્રી. તો એ ડાયલોગમાં હીર શું કહેશે? સોરી આઈ ડિસએગ્રી. ઓકે, તો શું દર્શાવશે? અસહમતિ દર્શાવશે. તો જો અંદર લખેલું છે સોરી આઈ ડિસએગ્રી, પાછળ તમે જોશો અગેન્સ્ટ સમથિંગ. જ્યારે તમે કોઈ વાત સાથે સહમત હોતા નથી, કોઈના પોઈન્ટ સાથે તમે સહમત હોતા નથી, તો એવા સમયે તમારે કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે? તો લિસ્ટમાંના શબ્દનો. તો કયો શબ્દ એના માટે યોગ્ય ગણાશે? તો સોરી આઈ ડિસએગ્રી, એટલે કે માફ કરજો, હું તે વાત સાથે સહમત નથી. બીકોઝ, પાછળ શું લખ્યું છે? બીકોઝ. કઈ રીતે ખબર પડે કે આ વાત સાથે સહમત નથી? કારણ કે બીકોઝ લખેલું છે, કારણ કે આઈ હેવ ગ્રોન tired of taking Punjabi food. એટલે કે હું પંજાબી ફૂડ લઈ લઈને થાકી ગયો છું, એટલે કે બહુ બધું ખાધું છે. તો એનાથી આપણને ખબર પડે કે આ વાત સાથે આ ડિસએગ્રી છે. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ? શા માટે આપણે ચાઇનીઝ ફૂડ ટ્રાય ના કરીએ? તો હવે જોઈએ ખુશ શું કહેશે? શું હા પાડશે કે ના પાડશે? ક્યાં ખબર પડશે? તો ખાલી જગ્યા પછી. ખાલી જગ્યા પછી શું લખ્યું છે? આઈ ડોન્ટ લાઈક લખ્યું છે, બરોબર, આઈ ડોન્ટ લાઈક લખ્યું છે. આઈ ડોન્ટ લાઈક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. એના પરથી ખબર પડી જાય કે આ વાત સાથે આ ડિસએગ્રી છે. તો કયો શબ્દ લેવાશે જ્યારે ડિસએગ્રી છે? તો પાછળના ટેબલમાં જુઓ અને આપણે એક શબ્દ લઈએ. કયો શબ્દ લઈશું? આઈ એમ નોટ શ્યોર, બરોબર, આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ. કયો શબ્દ લઈશું આપણે? આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ, કે હું શ્યોર નથી કે હું તારી સાથે સહમત હોઉં. પછી છેલ્લે શું કીધું? હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. પછી છેલ્લે શું કીધું કે સાઉથ ઇન્ડિયન ફૂડ માટે શું કહેવું છે? તો હીર સેઝ, હીર કહે છે આઈ એમ સોરી. હીર શું કહે છે? આઈ એમ સોરી. કઈ રીતે ખબર પડે? તો જો ખાલી જગ્યા પછીની લાઈન જુઓ, શું લખ્યું છે? ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ. તો આ હેવી ફૂડ થઈ જશે, એટલે ખબર પડી ગઈ કેમ એને આવું કીધું? કારણ કે આ વાત સાથે એ એગ્રી નથી, એટલે એને એવું કીધું હોય કે આ હેવી ફૂડ થઈ જશે, આ ફૂડ નથી ખાવું. તો શું કહેશે? આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. હું મને માફ કરજો, બરાબર, હું આ વાત સાથે એગ્રી નથી, એવું એ કહેશે. ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાળ બાટી. ખુશ કહે છે કે દાળ બાટી વિશે શું કહેવું છે? તો જો પણ છેલ્લે શું લખ્યું છે? બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાળ બાટી ઇન અવર ટાઉન. બરાબર, તો ખબર કઈ રીતે પડે? બટ લખ્યું છે, બરાબર, તો બટ એમાં શું, કેમ બટ લખ્યું છે? બટ એટલે તફાવત દર્શાવે, એટલે એગ્રી થાય છે, બરાબર, પણ એમ કહી અને છેલ્લે શું કહે છે કે આપણે દાળ બાટીની કોઈ બી સર્વિસ આપણા ટાઉનમાં નથી. એટલે શું કહે છે? આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. એ શું કહે છે? આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, કે હું વિચારું છું કે ગુડ આઈડિયા છે. પછી શું કહે છે? બટ પછી શું કહે છે? બટ વી ડોન્ટ હેવ, પરંતુ આપણી પાસે અહીંયા નજીકના ટાઉનમાં કોઈ દાળ બાટીની સર્વિસ નથી. હાઉ અબાઉટ ગુજરાતી ડીશ. તો ગુજરાતી ડીશ વિશે શું કહેવું છે? તો છેલ્લે શું કહેશે? હવે છેલ્લે તો સહમત થવું પડે, કારણ કે એક જ લાઈન આપણી પાસે બચી છે, એમાં જો ના પાડે તો ડાયલોગ ક્યાં જાય? તો એના માટે છેલ્લે તો હવે એગ્રી થવું પડશે, સહમત થવું પડશે. તો એના માટે આપણે એક ડાયલોગ લઈ લઈએ એગ્રી થવા વાળો. તો શું કહેશે? ખુશ, ઓ યસ લેટ્સ એન્જોય અવર ફેવરેટ ડિશ. એવું કહેશે. શું કહેશે?
ઓ યસ, લેટ્સ એન્જોય અવર ફેવરેટ ડિશ. તો ચાલો આપણે આપણી ફેવરેટ ડિશ એન્જોય કરીએ. હવે આપણે એક્ટિવિટી 8 તરફ આગળ જઈશું. એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 બહુ સરસ છે. બરોબર, એક સ્ટોરી છે વિદ્યાર્થી મિત્રો. એ સ્ટોરી આજના સમયમાં ખૂબ જ સરસ લાગુ પડે એવી સ્ટોરી છે. મજા આવશે અને જોઈશું. અને સ્ટોરીમાંથી કંઈક શીખવા મળે કે વ્યક્તિ પાસે જે કોઈ બી વસ્તુ હોય એ ભગવાને જે કર્યું છે ને વિદ્યાર્થી મિત્રો, કુદરતનું કરેલું એ બધું સારું જ છે. બરોબર, એમાં કોઈ છેડખાની કરવી જોઈએ નહીં. કુદરતી જે છે એને એમને એમ રહેવા દેવાનું, કારણ કે ભગવાને દરેકને કંઈક ને કંઈક વિચારીને જ બનાવેલા છે. એમાં કોઈ જાતનો ફેરફાર કરવાની જરૂર હોય, કાં તો કોઈક મોટી એવી ઈચ્છા રાખે તો શું થાય છે છેલ્લે એ આ વાર્તામાં કીધું છે. એટલે કે ભગવાને જેને જે આપ્યું છે ને વિદ્યાર્થી મિત્રો, એ બરોબર જ આપેલું છે. એમાં આપણે કોઈ જાતનો વિરોધ, ભગવાન કુદરતે જે કરેલું છે વિદ્યાર્થી મિત્રો એની સામે વિરોધ પ્રગટ ન કરવો જોઈએ. જો કુદરતની કરેલી વસ્તુ સામે જો વિરોધ પ્રગટ કરે વ્યક્તિ અને એમાં ફેરફાર કરે તો શું પરિસ્થિતિ થાય, તો એ આપણને આ સ્ટોરીમાં આપેલું છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આપણે જેવા છીએ એવા સારા છીએ અને ભગવાને આપણને એમના આશીર્વાદથી આપણને સારા એવા બનાવ્યા છે. હવે તેમાં પણ તમે વાંધો ઉઠાવો તો શું થાય એ આપણે આ બબુલની સ્ટોરી દ્વારા જોઈશું. તો આપણે જોઈએ લાઈન બાય લાઈન. ઓકે, There was a bubble tree in a forest. એટલે કે જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches. તો જો આ બબુલને કેવી બ્રાન્ચીસ હતી? તો સ્ટ્રેટ એટલે કે એકદમ સીધી બ્રાન્ચ હતી. જેમ બધા વૃક્ષોને જોઈએ તો આમ વળાંક વાળીને બહુ સરસ બ્રાન્ચ હોય, પરંતુ આને સીધી બ્રાન્ચ હતી. It had long and white thorns. Thorns એટલે કાંટા, જે આપણે આગળ ભણી ગયા છે. બરોબર, આગળના ધોરણમાં thorns એટલે કાંટા. On the base of each leaf there, એટલે કે દરેક પાંદડા હતા તો દરેક પાંદડાના બેઝ એટલે આગળ, એના છેડે શું હતું? તો પાંદડા હતા. તો દરેક પાંદડાએ આ બાવળને શું હતા? કાંટા હતા. One day it looked the leaves of other trees. અને એક દિવસ એને શું કર્યું વિદ્યાર્થી મિત્રો કે બીજા જે વૃક્ષો હતા એના પાંદડા તેને જોયા. The leaves had different shapes. અને જે પાંદડાઓ હતા, જે બીજા ઝાડના પાંદડાઓ હતા એ કેવા હતા વિદ્યાર્થી મિત્રો? તો ડિફરન્ટ શેપ્સ હતા. રાઉન્ડ, નેરો, બ્રોડ એવા હતા. એકદમ મસ્ત ગોળ, પછી અમુક સાંકડા અને અમુક પહોળા એવા પાંદડા હતા. અલગ અલગ પાંદડા હતા. The bubble tree looked sadly at its leaves and thorns. એટલે કે આ જે બબુલ એટલે કે જે બાવળનું વૃક્ષ હતું એને પોતાના એ ખૂબ જ ઉદાસીન અનુભવતો હતો. તો શેના માટે? ઇટ લીવ્સ એન્ડ થ્રોન્સ એટલે કે આ બબુલનું વૃક્ષ એના લીવ્સ એટલે કે પાંદડા અને કાંટાથી એકદમ ઉદાસ હતું, એટલે દુઃખ અનુભવતું હતું. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ, એ પોતાની જાતને કહેતું હતું, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ, કે મારા પાંદડા ખૂબ જ નાના અને અનએટ્રેક્ટિવ છે. અનએટ્રેક્ટિવ એટલે શું? અનાકર્ષક કહેવાય. એટલે ના ગમે એવું, એને શું કહેવાય? અનાકર્ષક, જેને આપણે શું કહીએ છીએ? અનએટ્રેક્ટિવ. લખી નાખીએ આપણે. એટલે અનાકર્ષક. બરોબર, અનએટ્રેક્ટિવ એટલે અનાકર્ષક. They are not like the cute leaves of other trees. અને એ બધા ઝાડના પાંદડા જેવા એકદમ ક્યુટ લીવ્સ એટલે કે સારા એવા નહોતા. એન્ડ આઈ હેટ માય થ્રોન્સ ટુ, અને મને મારા કાંટાથી પણ નફરત છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ સ્ટોરી છે, જો આગળ મજા આવશે. હવે જે બબુલનું ઝાડ હતું તો એને એના કાંટા અને એના જે પાંદડા હતા એનાથી એને નફરત હતી, પરંતુ એ જ એના માટે એક સારું એવું હથિયાર છે. એ તમને ખબર પડશે પછી.
વનદેવી હર્ડ બબુલ સેડ વર્ડ, અને આ વનદેવી હતા. આપણે એવું કહેવાય છે જૂની વાર્તામાં કે જંગલમાં વનદેવીનો વસવાટ હોય છે. તો આ વનદેવીએ આ દુઃખી શબ્દો, કોના દુઃખી શબ્દો? તો આ બાવળના દુઃખી શબ્દો એમને સાંભળ્યા. સી અપિયર્ડ બિફોર ઇટ, એટલે કે એમની સામે. હવે જો બિફોર એટલે શું થશે? સામે. અને બીજો એક શબ્દ છે અપિયર. અપિયર એટલે શું થશે? દેખાવ. એની સામે દેખાયા એટલે કે પ્રસ્તુત થયા. જેમ આપણે નથી બધી સિરિયલોમાં કે ભાઈ તપસ્યા કરે બરોબર તો ભગવાન આવ્યા પ્રગટ થાય, એ રીતે વનદેવી આવે એની સામે પ્રગટ થયા. એન્ડ સેડ ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ, કે ડિયર બબુલ તું બહુ ઉદાસ દેખાય છે ભાઈ, શું છે કે તબિયત ખરાબ છે, શું છે, માંદો પડે છે ભાઈ? બબુલ સેડ ઓ યસ આઈ એમ બટ વાય, કે ભાઈ હું કે દુખી છે? તો કે હા હું છું ભાઈ, દુખી છું. બટ વાય, શા માટે? આસ્ક વનદેવી, વનદેવી પૂછ્યું પણ શા માટે ભાઈ તું ઉદાસ છે? બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટાઇની લીવ્સ. આઈ ડોન્ટ લાઈક માય ટાઇની લીવ્સ. બરાબર, ટાઇની એટલે કેવા? નાનકડા, કે મને મારા નાનકડા પાંદડા નથી ગમતા. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ, કે મારે કેવા પાંદડા હોવા જોઈતા હતા? તો ગોલ્ડન લીવ્સ, મારે સોનેરી પાંદડા હોવા જોઈતા હતા. એન્ડ નો થોર્ન્સ એટ ઓલ, અને મારે કાંટા પણ નહોતા જોઈતા. મારે કાંટા પણ નહોતા જોઈતા. અને મારે કેવા પાંદડા હોવા જોઈતા હતા? તો મારે ગોલ્ડન લીવ્સ, સોનેરી પાંદડા હોવા જોઈતા હતા. આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ, સેડ વનદેવી. તો વનદેવી શું કહે છે સામે? કે મને લાગે છે કે તારી પાસે એકદમ શ્રેષ્ઠ પાંદડા છે અને કાંટા એ તને પ્રોટેક્ટ કરવા માટે, એટલે કે તારું રક્ષણ કરવા માટે છે. તો પ્રોટેક્ટ એટલે શું થશે? રક્ષણ કરવું. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પરંતુ મારે સારું દેખાવું છે. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, કે મારા કાંટા કાઢી નાખો અને મને આશીર્વાદ આપો કે મારા પાંદડા કેવા થઈ જાય? સોનેરી થઈ જાય. રિક્વેસ્ટેડ ધ બબુલ, બબુલે એવી રિક્વેસ્ટ કરી. વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર. તો અહીંયા શું કર્યું છે? તો એને ટ્રંક એટલે કે એનું જે થડ છે એને આમ મેજિક સ્ટિક થી ટચ કરે છે. કોણ ટચ કરે છે? તો વનદેવી ટચ કરે છે. અને એન્ડ ડિસઅપિયર એટલે શું થઈ જશે? અપિયર એટલે દેખાવ. તો અપિયર નો વિરોધી શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો? ડિસઅપિયર. અહીંયા આગળ ડિસ લખી દો તમે, DIS, ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. અને પછી અદ્રશ્ય થઈ ગયા. હવે જો બહુ મજા આવશે, ધ નેક્સ્ટ મોર્નિંગ, અને પછીની સવારે શું થાય છે આપણે જોઈએ. તો પછીની સવારે લીવ્સ ઓફ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. તો આ જે બબુલ ટ્રીના જે પાંદડા છે એ હવે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ થઈ જાય છે, એકદમ ચમકતા, એકદમ સોનેરી પત્તાવાળું થઈ જાય છે બબુલ. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ, અને હવે કાંટા જે હતા એવા કોઈ જ કાંટા નથી. The bubble tree looked beautiful and very happy, અને bubble tree looked beautiful એટલે કે ખૂબ જ સુંદર દેખાતું હતું અને very happy એટલે કે ખૂબ જ ખુશ હતું. But its happiness did not last long, પરંતુ આની જે હેપીનેસ છે એ લાસ્ટ લોંગ રહી નહીં. વિદ્યાર્થી મિત્રો જોયું તમે કઈ રીતે લાસ્ટ લોંગ ના રહે? તો જોઈએ હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં ખબર પડશે આપણને. સમ પીપલ પાસિંગ થ્રુ ફોરેસ્ટ, અને કેટલાક લોકો જંગલમાંથી જતા હતા. એટ ધીસ વન્ડરફુલ ટ્રી, અને આજ જે ઝાડ જોયું એમને. દે સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ, અને તેઓએ આ સોનેરી પાંદડા જોયા અને પ્લકિંગ એટલે ખબર છે ને, તોડીને અલગ કરવું. આપણે આગળના ચેપ્ટરમાં, સાધુવાળા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ. તો એને તોડી નાખ્યા. ધ બબુલ ટ્રી બેગ્ડ, અને બબુલ ટ્રી બેગ એટલે કે આજીજી કરવા માંડ્યો. બરાબર, અહીંયા લખી નાખી. બેગ એટલે ભીખ માંગવી પણ થાય, અને બીજું બેગ એટલે શું થશે? આજીજી કરવી. BAG બેગ એટલે દફતર, અને BEG બેગ એટલે આજીજી કરવી. આપણે નહીં કહેતા ભાઈ બાપા કરવા, એને શું કહેવાય ઇંગ્લિશમાં? બેગ. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, કે મારા સોનેરી પાંદડા ના લઈ જશો. આઈ લવ ધેમ, હું તેમને પસંદ કરું છું. અ મેન સેડ આઈ વિલ સેલ the leaves and buy things for my family, કે હું આ બધા પાંદડાને વેચી નાખીશ અને મારી ફેમિલી માટે વસ્તુ લઈશ. then they ran away happily with all golden leaves, અને એ એકદમ ખુશ થઈ ગયા અને દોડીને નાસી ગયા.
The bubble tree looked ugly without leaves. હવે જે આ bubble tree હતું વિદ્યાર્થી મિત્રો, હવે આ જે પાંદડા હતા એના વગર એક એવું લાગતું હતું કે એકદમ અગલી એટલે કે કદરૂપું લાગતું હતું. તો જોયું વિદ્યાર્થી મિત્રો, તો આ બબલ ટ્રી હતી એને લાલચ કરી કે કઈ રીતે હું આ ગોલ્ડન લીવ થઈ જાઉં અને હું કેટલો જોરદાર લાગુ. બસ વિદ્યાર્થી મિત્રો, અત્યારે પણ એવું જ છે કે કઈ રીતે હું બહુ ઊંચે બહુ ટોપ ઉપર જાઉં અને બરોબર એકદમ શ્રેષ્ઠ બની જાઉં. તો વિદ્યાર્થી મિત્રો, એમ શ્રેષ્ઠ ના બનાય, બરોબર. એના માટે જે એમાં ભગવાને બુદ્ધિ આપી છે, શક્તિ આપી છે, એનાથી હાર્ડવર્ક કરવું પડે અને નીતિ અને જે પ્રમાણેનું કીધેલું છે એ પ્રમાણે આપણે નીતિવાળું જીવન જીવવું જોઈએ, બરોબર. હજી આગળ સ્ટોરી બાકી છે, જોઈએ શું થાય છે. ધ બબલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ, અને જે બબલ ટ્રી છે એ હવે શું કરે છે, વીપ એટલે કે દુઃખ વ્યક્ત કરે છે. અહીંયા વીપ શબ્દ છે, વીપ એટલે દુઃખી થવું, બરોબર. અને વીપિંગ એટલે આમ જોવા જઈએ તો બબલ ટ્રી રોવે છે, એ દુઃખી થઈ જાય છે, એને સ્ટાર્ટ કર્યું, બરોબર. આફ્ટર 3 days વન દેવી અપિયર્ડ અગેન એન્ડ સેડ, અને 3 દિવસ પછી પાછા વન દેવી દેખાય છે અને કહે છે, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ. હવે પાછો શું થયું ભાઈ, કેમ અપસેટ દેખાય છે? વેર આર ગોલ્ડન લીવ્સ, ક્યાં ગયા ગોલ્ડન લીવ્સ? આઈ બ્લેસ્ડ યુ, બ્લેસ એટલે આશીર્વાદ આપો. આ તમને ખબર હશે, બ્લેસ એટલે શું થાય? બ્લેસ એટલે આશીર્વાદ. કે મેં તમને ગોલ્ડન લીવનો આશીર્વાદ આપ્યો હતો. શું નહોતો આપ્યો? યસ ટુ ડીડ. હા, તમે આશીર્વાદ આપ્યા હતા. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ લોકો મારા ગોલ્ડન લીવ્સ લઈ ગયા. નાઉ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ. કે હું એવું વિચારું છું કે મારે સ્પાર્કલિંગ એટલે કે કેવા? સ્પાર્કલિંગ એટલે કે ચળકતા, કે મારે ચળકતા કાચના શું હોવા જોઈએ? પાંદડા હોવા જોઈએ. આઈ બ્લેસ્ડ ઓકે દેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થ્રોન. દેવી, તમે મારા જે કાંટા છે એ રિમૂવ કરવાનું ના ભૂલી જતા. ઓકે, સેડ બબલ ટ્રી એવું કહ્યું. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વન દેવી. કે માફ કરજે પણ એ કેવું હશે? રિસ્કી હશે. રિસ્કી એટલે કે કેવું? જોખમકારક હશે. ધેટ મે બી ટ્રુ બટ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. બરોબર, એ સાચું હોઈ શકે, પરંતુ આનું શું કેવું છે કે આ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ છે એ સૂર્યના તડકામાં શું થશે? ચમકશે. ઇટ વિલ લુક લાઇક ટ્રી ઓફ લાઇટ. અને કેવું દેખાશે? જાણે એકદમ પ્રકાશિત એક ઝાડ હોય, એક લાઇટનું જ વૃક્ષ હોય એવું દેખાશે. પ્લીઝ ડુ ઇટ ફોર મી. એટલે કે મહેરબાની કરીને મારા માટે એટલું કરો. રિક્વેસ્ટ એટ ધ બબલ ટ્રી એવી રિક્વેસ્ટ કરી. ઓલ રાઈટ એઝ યુ વિશ, સેડ વન દેવી. હવે વન દેવી એમની વાત માન્ય રાખે છે અને કહે છે, એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. ધ કાઇન્ડ વન દેવી ટચ્ડ ધ ટ્રંક ઓફ બબલ ટ્રી વન્સ અગેન એન્ડ વિથ હર મેજિક સ્ટિક. ફરીથી એ મેજિક સ્ટિક અડાવે છે અને ધ નેક્સ્ટ મોર્નિંગ, અને પછીના સવારે ધ લીવ્સ ઓફ બબલ ટ્રી, અને જે બબલ ટ્રીના જે પાંદડા છે, ચેન્જ ઇન્ટુ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ, અને એને એ શેમાં ફેરવાઈ જાય છે? એકદમ ચમકતા એક કાચના પાંદડામાં ફેરવાઈ જાય છે. એલાસ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ. અને આ વખતે પાછી એની હેપીનેસ લાસ્ટ ટાઈમ સુધી ના ટકી. સ્ટ્રોમી વાઇન્ડ સ્ટાર્ટેડ બ્લોઇંગ થ્રુ ધ ફોરેસ્ટ. અને એક સ્ટ્રોમી વાઇન્ડ એટલે કે તોફાની પવન એ આ જંગલમાં બ્લોઇંગ એટલે કે વાવા માંડ્યો. એટલે કે એકદમ તોફાની પવન ફૂંકાયો આ જંગલમાં. ઇટ બ્લો સો હાર્ડ, એટલો જબરજસ્ત પવન ફૂંકાયો that all sparkling glass leaves of bubble tree broke into small pieces. હવે કાચના પાંદડા હતા તો શું થયું વિદ્યાર્થી મિત્રો? કેટલો જબરજસ્ત પવન ફૂંકાયો કે જે કાચના પાંદડા હતા એ બધા શું થઈ ગયા? વેર વિખેર થઈ ગયા, નષ્ટ થઈ ગયા બધા આ વાવાઝોડામાં. The bubble tree was ugly and leafless once again. અને ફરીથી આ બબલ ટ્રી અગલી એટલે કે કદરૂપું થઈ જાય છે અને પાંદડા વગરનું થઈ જાય છે.
ધ બબલ ટ્રી વેપ્ટ લાઉડલી, અને બબલ ટ્રી લાઉડલી એટલે કે દુઃખ વ્યક્ત કરે છે. ધ સ્ટોર્મી વાઇન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, વોટ શેલ આઈ ડુ, કે તોફાની પવને મારા બધા જ પાંદડા તોડી નાખ્યા, હવે મારે શું કરવું. ધ વન દેવી હર્ડ ઇટ સોબ્સ, એટલે કે સોબ્સ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, તો સોબ્સ એટલે થાય ડુસકા, બરોબર. ડુસકા એટલે કદાચ ના ખબર હોય તો રડતી વખતે એવું કરે છે ને વ્યક્તિ, તો એને કહેવાય સોબ્સ એટલે ડુસકા. જ્યારે વ્યક્તિ જબરજસ્ત રડે છે તો શું થાય છે, એને શ્વાસમાં તકલીફ પડે છે અને આમ ખેંચે છે શ્વાસ, એટલે એને કહેવાય છે ડુસકા. તો એના ડુસકા સાંભળ્યા. એન્ડ અપિયર્ડ અગેન, ફરીથી દેખાયા. વોટ હેપન અગેન, ફરીથી શું થયું હોય તને. વાય આર યુ ક્રાઇંગ, શું કામ રડે છે, એવું વનદેવીએ કહ્યું. ધ ક્રુઅલ વાઇન્ડ બ્રોક, એટલે કે ક્રુઅલ એટલે કે દુષ્ટ પવને શું કર્યું, મારા બધા જ ગ્લાસના લીવ્સ તોડી નાખ્યા. નાઉ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, કે મારે કેવા હોવા જોઈએ, બ્રોડ એટલે કે એકદમ પહોળા, અને સ્મૂથ લીવ્સ એટલે કે કેવા એકદમ નરમ પાંદડા હોવા જોઈએ. Only then I will be contented and happy. તો અહીંયા બીજો શબ્દ છે contented. contented એટલે સંતુષ્ટ કહેવાય. શું કહેવાય, સંતુષ્ટ. અને તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ, એવું બબુલ ટ્રી કહે છે. લેટ્સ ટ્રાય ધીસ ટાઈમ, જોઈએ આ વખતે, વનદેવીએ કહ્યું. અને એની એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ, અને બબુલની જે વિશ હતી, બરોબર, ઈચ્છા હતી, એ ગ્રાન્ટ. ગ્રાન્ટ એટલે શું થાય, માન્ય રાખવી. GRANT, ગ્રાન્ટ એટલે માન્ય રાખવું, બરોબર. જેના શું કહેવાય, ગ્રાન્ટ. તમને ખબર છે પેલા સરકારમાંથી જે ગ્રાન્ટ મળે છે, તો ગ્રાન્ટ એટલે શું કહેવાય, માન્ય રાખવું. કોઈ બી વિશ હોય એને માન્ય રાખવી, એને કહેવાય ગ્રાન્ટ. ધ નેક્સ્ટ મોર્નિંગ, હવે પછીના સવારે શું થયું હશે વિદ્યાર્થી મિત્રો, કે જેવું બબુલ ટ્રી ઈચ્છતું હશે. બબુલ ટ્રી હેડ બ્રોડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન, અને હવે ફરીની સવારે એકદમ સ્મૂથ લીવ્સ આવી ગયા બબુલ ટ્રી જોડે, અને એકદમ લીલા પાંદડા હતા. ઇટ વોઝ ફૂલ ઓફ જોય, અને ખૂબ જ ખુશ હતું. વાવ, વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ, અને કે કેટલા સુંદર પાંદડા છે મારા. રોબર્ટ્સ વોન્ટ સ્ટીલ ધેમ, એટલે કે લૂંટારું તેમને ચોરી નહીં શકે. સ્ટીલ એટલે શું થશે, ચોરવું. તો અહીંયા શબ્દ છે સ્ટીલ, સ્ટીલ એટલે શું થશે, ચોરવું, કે લૂંટારો અથવા તો ચોર એને ચોરી નહીં શકે. ક્રુઅલ સ્ટ્રોંગ વાઇન્ડ કાન્ટ બ્રેક ધેમ, એટલે કે જે દુષ્ટ પવન એને તોડી નહીં શકે. નાઉ આઈ શેલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોરએવર, હું હંમેશા માટે હેન્ડસમ અને હેપી થઈ જઈશ. ઓલ ઓફ સડન, અને એવામાં અચાનક શું થાય છે, ધેર કેમ 3 goats, અને એવામાં 3 બકરી આવે છે. ધેર વર વેરી હંગ્રી, અને આ જે બકરીઓ હોય છે વિદ્યાર્થી મિત્રો, એને બહુ જ ભૂખ લાગી હોય છે. એમને તમારી જેમ નાસ્તો નહીં કર્યો હોય એટલે ભૂખી થઈ ગઈ હશે. They saw the broad and soft green leaves of bubble tree, અને એમને આ પોળા અને આ જે સોફ્ટ લીવ હતા, એકદમ નરમ પાંદડા હતા, કૂણા પાંદડા હતા બબલ ટ્રીના, એને જોયા. They ran to it, તે ત્યાં ગઈ. ઓકે, તે ત્યાં ગઈ and started eating its leaves, તે ત્યાં દોડીને ગઈ અને એના પાંદડા ખાવા લાગી. Ouch, ouch, gods, please don't eat my leaves, cried bubble trees. બબુલ ટ્રીએ બૂમ પાડી કે અરે મારા પાંદડા ના ખાશો. The god replied, હવે બકરી પણ પાછી બોલે છે, જવાબ આપે છે. We are very hungry, ભાઈ મને ભૂખ લાગી છે. The leaves are very tender and tasty, અને જે લીવ્સ પાંદડા છે એ કેવા છે, ટેન્ડર એટલે લહેજતદાર છે, આ મસ્ત ટેસ્ટી, અને કેવા છે, સ્વાદિષ્ટ, અને કેવા છે, લહેજતદાર છે. We will eat them all, અમે એ બધા જ ખાઈ જઈશું. The gods ate up all the leaves of bubble tree, they felt happy and contented, અને બધાએ જે પાંદડા હતા કે બકરીઓ બધા જ પાંદડા એના ખાઈ ગઈ, અને તે બધી જ ખુશ અને સંતુષ્ટ થઈ. The bubble tree was tears again, ફરીથી આ ભાઈ રોવા માંડ્યા. Cried loudly, oh વનદેવી, please save me. વનદેવી appeared again with a smile on her face, ફરીથી સ્માઇલ સાથે વનદેવી પ્રગટ થાય છે. Oh dear bubble, અરે પ્રિય બાવળ, I granted all your wishes, મેં બધી જ તારી વિશ માન્ય રાખી, but still you are not happy and satisfied, તો પણ તું ખુશ અને સંતુષ્ટ ના થયો. Now I shall give you the last chance, હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું. Tell me, what do you wish, કે તમારી શું ઈચ્છા છે? The bubble tree said to વનદેવી,
તો બબુલ ટ્રીએ વનદેવીને કહ્યું, નાઉ આઈ હેવ લર્ન્ટ લેસન, કે મને હવે બોધપાઠ મળી ગયો છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, મારે કોઈ ગોલ્ડન લીવ્સ નથી જોતા, ગ્લાસ લીવ્સ એટલે કે કોઈ કાચના પાંદડા પણ નથી જોઈતા, ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ અને પોળા અને નરમ પાંદડા પણ મારે નથી જોઈતા. આઈ વોન્ટ ટુ બી રિયલ બબલ ટ્રી, હવે મારે રિયલ એટલે કે એકદમ જે સાચું, જે ઓરિજિનલ છે, મૂળ જે બબુલ ટ્રી એટલે કે મૂળ જે બાવળનું ઝાડ છે એ મારે બનવું છે. ગીવ મી બેક એટલે કે ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ, મને મારા પાંદડા અને વ્હાઇટ કલરના જે થ્રોન્સ છે એ મને પાછા આપો. આઈ શેલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ, હું તેના સાથે ખુશ છું. The one દેવી gave it back its small leaves and thorns, અને આ વન દેવીએ તેના જે ગ્રીન લીવ્સ અને થોર્ન્સ છે એ પાછા આપી દીધા. Then bubble tree stood happily in its original evergreen dress forever, અને બબુલ ટ્રી જે એનો ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ હતો એના સાથે ખુશ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક મોરલ હતો કે કુદરતે આપણને જે વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે, સંપત્તિ હોય કે ગમે તે હોય, તો જે પણ આપણને સુખ આપ્યું છે ને, તો એમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ કે જે પણ લોકોને જે પણ આપ્યું છે એ સારું જ આપ્યું છે, એમાં કંઈ જ ખોટું નથી. બરાબર, બંધ કરો. તો એમાં કશું જ ખોટું નથી. ઓકે, હવે કેટલીક એક્ટિવિટીઝ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરોબર, તો આજના લેક્ચરમાં આટલે સુધી એક મોરલ વાળું સારું એવું લેસન ભણ્યા. તો આજના લેક્ચરમાં આટલે સુધી. બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ લેટર ઓન. ટેક કેર ઓફ યોરસેલ્ફ. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.